આ તબક્કે ભારત સરકારની વાત કર્યા પછી સંઘ પ્રદેશમાં થયેલા બદલાવની પણ મારે વાત કરવી. મિત્રો, આજથી 8.5 વર્ષ પહેલા મેં એ દિવસ જોયા છે. નાનકડી જે બાબત હતી, આપણે ગુજરાત બોર્ડ સાથે જોડાયેલા છે. ધોરણ 12ની પરીક્ષાનું કેન્દ્ર પણ અહીંયા સિલવાસા કે દમણમાં નહોતું. માત્ર આટલી નાની બાબત મારા મજૂરો જે રોજીરોટી માટે અન્ય રાજ્યોમાંથી અહીંયા આવ્યા, એમની ચોલની સ્થિતિ પણ કેટલી ખરાબ હતી. દયનીય સ્થિતિમાં જીવતા હતા. આખી પરિસ્થિતિમાં આમૂલચૂલ પરિવર્તન થયું. માત્ર પરિવર્તન એટલે ભૌતિક પરિવર્તન નહીં, વૈચારિક પરિવર્તન થયું. મિત્રો, આ પ્રદેશમાં મારા માટે નવો વિષય હતો. હું જે પ્રદેશમાંથી આવું છે ત્યાં આવી કોઈ બાબતો હતી જ નહીં. ગુંડાગર્દી, હપ્તા વસૂલી, ખંડણી, આ શબ્દો મા બેન દીકરી મોડી રાતે બહાર નીકળે તો એના મનમાં ભય હતો. આ બધું જ બાબતો સમાપ્ત કરી અને સુરક્ષા, મારી માતા બહેનો આજે રાતે 12 વાગે દમણ હોય, સિલવાસા હોય કે દીવમાં હોય, મુક્ત રીતે ફરી શકે એવા વાતાવરણનું નિર્માણ આ સંઘ પ્રદેશ પ્રશાસને કર્યું છે. આપ સૌના સહયોગથી આ સંભવ બન્યું છે. આપણો આ સંઘ પ્રદેશ 3D, દમણ, દીવ અને દાદરાનગર હવેલી 3D, આ સંઘ પ્રદેશમાં આપણે પણ વિકાસની યાત્રામાં ભારત સરકાર સાથે કદમથી કદમ મિલાવી રહ્યા છે. આ પ્રદેશ ઉપર આદરણીય પ્રધાનમંત્રીશ્રીના વિશેષ કૃપા દ્રષ્ટિ છે, એમના આશીર્વાદ છે. અને મિત્રો, એના પુરાવા આપવાની આવશ્યકતા નથી. અહીંયા પહેલા ભૂતકાળમાં કોઈક એકાદ વખતે 20 વર્ષ પહેલા, 15 વર્ષ પહેલા, 25 વર્ષ પહેલા, 30 વર્ષ પહેલા કોઈ એકાદ મંત્રી, કોઈ એકાદ પ્રધાનમંત્રી અથવા તો કોઈ એક એવું આવ્યું તો આપણે ખુશ થઈ જતા. હવે આ સંઘ પ્રદેશમાં આદરણીય રાષ્ટ્રપતિ મહોદયા, આદરણીય ઉપરાષ્ટ્રપતિ મહોદય, આદરણીય પ્રધાનમંત્રી શ્રી, આદરણીય ગૃહમંત્રી શ્રી, નવા વરાયેલા ગૃહમંત્રી શ્રી, અનેક ભારત સરકારના મંત્રીશ્રીઓ, આ એક સામાન્ય ઘટના બની ગઈ છે. એમનો અપાર સ્નેહ આ સંઘ પ્રદેશ પ્રત્યે રહ્યો છે. 5 વખતે વિશ્વમાં જેની શાખ છે એવા આદરણીય પ્રધાનમંત્રી શ્રી આ પ્રદેશની મુલાકાત કરી છે. અને કદાચ આવનાર ટૂંક સમયમાં ફરીથી તમારા બધાની લાગણીને માન આપી અથવા તમારી વિનંતીને માન આપીને આદરણીય પ્રધાનમંત્રી શ્રી સંઘ પ્રદેશમાં આપણી ખબર કાઢવા માટે કદાચ આવે એવી પૂરી સંભાવનાઓ છે. મિત્રો, આ વિકાસની યાત્રાના કારણે, વૈચારિક પરિવર્તનના કારણે, શૈક્ષણિક ક્રાંતિના કારણે, આરોગ્યની ઉત્તમ સુવિધાના કારણે, ઉદ્યોગ ગૃહમાં થઈ રહેલો જે વિશ્વાસ સંપાદન છે એના કારણે, આવી અનેક બાબતોના કારણે અહીંના લોકોની જીવન પદ્ધતિમાં પણ બદલાવ આવ્યો છે. એનું સ્ટેન્ડર્ડ ઓફ લાઈફ અને સ્ટાઇલ ઓફ લાઈફ, આ બંનેમાં આમૂલચૂલ પરિવર્તન થયું છે. મિત્રો, મને સ્મરણ છે જે અહીંયા હું જ્યારે આવ્યો ત્યારે મને કેટલાક મિત્રો વાત કરતા કે સાહેબ અહીં ટુરિસ્ટ આવે પણ સિંગલ ટુરિસ્ટ આવે, દિવસમાં આવે, સવારે આવે ને સાંજે જતા રહે. સાંજે તો બીચ ઉપર બી જવાય નહીં. અહીંયા પણ કેટલાક અસામાજિક તત્વો મારી માતા બહેનની
છેડતી કરતી વખતે સંકોચનો અનુભવ ન કરે, એનું ખુલ્લું મેદાન, મોકળું મેદાન મળ્યું. આજે દમણના બીચ ઉપર કે દીવના બીચ ઉપર શનિ રવિ આવે એટલે જાણે મેળો હોય, પરિવાર સાથે લોકો આવે, ઉમંગ અને ઉત્સાહ સાથે આવે. મારા પત્રકાર મિત્રો પણ એના સાક્ષી હશે. એમના પરિવાર સાથે જ્યારે ત્યાં પહેલાં તો એમના માટે પણ થોડી તકલીફ હતી. આ જે પરિવર્તન થયું છે માત્ર એકલા પ્રશાસનના પ્રયાસોથી નથી થયું, આપના સહયોગના કારણે થયું છે. નિરંતર આપનો પુરુષાર્થના કારણે આ સંભવ બન્યું છે. મિત્રો, મેં અગાઉ કહ્યું એમ પરિવર્તન એ શિક્ષણના માધ્યમથી જ સંભવ છે, અને આ વાતને આપણે ખૂબ સારી રીતે સમજ્યા છે, અને એ દિશામાં આપણે આગળ વધવાનો પ્રયાસ પણ કર્યો. મને યાદ છે કે એક દશકા પહેલા તમે બધા ઘટનાઓના સાક્ષી છો. અહીંયા ઉચ્ચ શિક્ષણ માટેની ખૂબ મર્યાદિત સુવિધાઓ હતી. આર્ટ્સ, કોમર્સ, ભૂલથી એક જ સાયન્સ કોલેજ. મિત્રો, આ પરિસ્થિતિમાં બદલાવ થયો. ટેકનોલોજીની સાથે શિક્ષણ મળે. મારો પ્રાથમિક શાળાનો વિદ્યાર્થી પણ ઉચ્ચતર શિક્ષણનો વિદ્યાર્થી તો એને લાભ મળે જ, પણ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીને પણ ટેકનોલોજી સાથે શીખવાનું મળે. એટલા માટે આપણે સ્માર્ટ ક્લાસની ચિંતા કરી. કદાચ તમને જાણીને આશ્ચર્ય થશે, કારણ ઘણા લોકોને આ વાત એમના ધ્યાનમાં પણ નહીં હોય. આજે ધોરણ 6 થી 12 અને હાયર એજ્યુકેશન તો ખરું જ, પણ ધોરણ 6 થી 12ના તમામ ક્લાસરૂમ સ્માર્ટ ક્લાસ છે. આવનાર દિવસોમાં પ્રશાસને સંકલ્પ કર્યો છે કે ધોરણ 3 થી ધોરણ 6 સુધી, છઠ્ઠાના તો થઈ ગયા છે, ધોરણ 3, 4 અને 5 આ વર્ગોમાં પણ સ્માર્ટ ક્લાસ, ટચસ્ક્રીન બોર્ડ લગાવવાનું કામ ટૂંક સમયમાં હાથ ધરીને પૂર્ણ કરવામાં આવશે. અને કુલ 2335 જેટલા ક્લાસરૂમ એ સ્માર્ટ ક્લાસ બનશે. અક્ષય પાત્રના માધ્યમથી મારા 60,000 બાળકોને ન્યુટ્રિશિયસ ફૂડ, ગુણવત્તાયુક્ત ભોજન પ્રાપ્ત થઈ રહ્યું છે. બાળકોને શૈક્ષણિક કીટ પણ પ્રશાસન દ્વારા પૂરી પાડવામાં આવે છે. ગત વર્ષે મારી વાલી દીકરીઓ માટે જે ધોરણ 8માં છે, એમના માટે ગયા વર્ષે આવડા ટચુકડા સંઘ પ્રદેશમાં પણ 7,400 એટલે 67 એટલે 7,500 જેટલી સાયકલો આપીને એને શિક્ષણ માટે સુવિધા પૂરી પાડવાનો પ્રયાસ થયો છે. મિત્રો, તમે રવા દો, બધું કરી લેશે. મીડિયાના મિત્રો, મને જણાવતા આનંદ થાય કે શિક્ષણ માટે કેટલું મોટું કામ કર્યું છે આપણે. જ્યાં બોર્ડની એક્ઝામનું સેન્ટર નહોતું, ત્યાં શિક્ષણમાં આમૂલચૂલ પરિવર્તન કર્યું. આ 10 વર્ષના ટૂંકા ગાળામાં 276 કરોડ રૂપિયાના ખર્ચે લગભગ 22 શાળાઓનું કામ પૂર્ણ થયું. આ 276માં દાદરાનગર હવેલીના મિત્રોએ તો વિશેષ આનંદ અનુભૂતિ કરવી જોઈએ. 276માંથી 203 કરોડ રૂપિયા માત્ર ને માત્ર મારા આદિવાસી બાળકોના શિક્ષણ માટે સંઘ પ્રદેશ પ્રશાસને ખર્ચ કર્યો છે. અને અહીંયા 11 શાળાઓનું નિર્માણ કર્યું હતું.
એ જ પ્રકારે દમણમાં 56 કરોડ રૂપિયાના ખર્ચે 7 શાળાઓ અને દીવમાં 17 કરોડના ખર્ચે 4 શાળાઓનું નિર્માણ કર્યું હતું. આપણે એટલેથી સંતોષ નથી માન્યો. આજે પણ 148 કરોડના ખર્ચે 4 શાળાઓનું નિર્માણનું કામ ચાલી રહ્યું છે. મિત્રો, આનાથી સંતોષ ન થયો. હજી ઘણું કરવા જેવું બાકી છે. વિકાસની યાત્રાને ક્યારે પૂર્ણ વિરામ હોઈ જ ન શકે અને પૂર્ણ વિરામ કરવું પણ ન જોઈએ. એમાં શિક્ષણમાં તો ક્યારેય નહીં. સંઘ પ્રદેશ પ્રશાસને સમગ્ર સંઘ પ્રદેશની અંદર ગામે ગામ ફરી અને એનું વિશ્લેષણ કરી અને લગભગ 260 કરોડ રૂપિયાના ખર્ચે નવી 13 શાળાઓનું નિર્માણ કરવાનો નિર્ણય કર્યો છે. અને એ રાંધા, મસાડ, નરોલી, ગલોંડા, ચીખલપાડા, દપાડા, ડોકમરડી, રખોલી અને દાયતફળિયા, આ બધી જ શાળાઓ અને આના બધાના ટેન્ડર થઈ ગયા છે. માત્ર રખોલી સિવાય, રખોલીનું પ્રોસેસમાં છે, બાકીના બધા જ શાળાઓના ટેન્ડરના કામ પૂરા થયા છે. અને આ 260 પૈકી માત્ર દાદરા નગર હવેલીની જે 9 શાળાઓ છે એની પાછળ 222 કરોડ રૂપિયા જેટલી માતબર રકમનો ખર્ચ થવાનો છે. અને આના કારણે મારા આદિવાસી ભાઈઓ બહેનો, મારા આદિવાસી ભૂલકાઓ ના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ માટે સંઘ પ્રદેશ પ્રશાસને કમર કસી છે. માત્ર વાતો કરવાથી ક્યારેય આ સંભવ નથી બનતું. આટલા વર્ષો કરી શકાયું હોત, પણ દુર્ભાગ્ય છે જેટલું કરવું જોઈતું હતું એટલું નથી થયું. મિત્રો, એ સિવાય આવનાર દિવસોમાં દૂધની અને દાદરા અને આ સિવાય જેટલી શાળાઓમાં જે જૂની શાળાઓ છે એના નવા મકાનનું પણ નિર્માણ કરવાનો સંઘ પ્રદેશ પ્રશાસને નિર્ણય કર્યો છે. દમણમાં 36 કરોડના ખર્ચે 4 શાળાઓ, વરકુંડ હોય, દુનેઠા હોય, ભેંસરોલ હોય, દલવાડા હોય, આ ચારેય જગ્યાએ શાળા બનાવવાનો નિર્ણય કર્યો છે. મિત્રો, મને જણાવતા આનંદ થાય, જેના કામો પૂર્ણ થઈ ગયા છે, કામ ચાલી રહ્યા છે અને નવા કામ મંજૂર કર્યા છે. તમને આશ્ચર્ય થશે, આ માત્ર 10 વર્ષના ટૂંકા ગાળામાં લગભગ 683 એટલે 690 કરોડ રૂપિયા માત્ર નવી શાળાઓના બાંધકામ પાછળ ખર્ચ કર્યો છે. આ શાળા એનું ઉત્તમ ઉદાહરણ છે. મિત્રો, આવી શાળા કદાચ નજીકના આજુબાજુના એરિયામાં પણ સરકારી શાળા કે જેમાં 11,000 કરતાં વધુ બાળકો એક જ સ્થળે એક જ સમયે ભણતા હોય એવું કદાચ મને જે જાણકારી છે, કદાચ દેશમાં કેટલી જગ્યાએ હશે મને ખબર નથી, પણ આ આપણા સૌના માટે ગૌરવનો વિષય છે. એક યુનિવર્સિટી જેવી આ ઝંડા ચોક શાળા બની છે. આ સિવાય વારંવાર એની ચર્ચા થઈ છે. મેડિકલ કોલેજ હોય, નિફ્ટ હોય, IIT ખાનવેલ હોય, ડ્રેન ટેકનોલોજી હોય, નિફ્ટ, આ બધી જ કોલેજોના મંજૂરી મળી છે, બધું કામ ચાલી રહ્યું છે. પ્રદેશને વિશેષ રિઝર્વેશન પણ મળ્યું છે એના બાળકો માટે. મિત્રો, આ 1 થી 12 સુધીના બાળકોની ચિંતા કરી, આંગણવાડીના બાળકોની પણ ચિંતા કરી છે. પ્રદેશમાં 405 આંગણવાડીઓ કે જેમાંથી 117 આંગણવાડીના કામ પૂરા થયા, 93 આંગણવાડીના કામ ચાલુ છે અને 195 હાલ હયાત છે. એમ 405 આંગણવાડીઓ બનવાના કારણે મારા નાના ભૂલકાઓને પોતાના જ ગામની અંદર શિક્ષણ અને સંસ્કારનો પ્રારંભ થશે. આની સાથે સાથે સંઘ પ્રદેશમાં વિવિધ યોજનાઓ
ની ચર્ચા કરીએ. ટચુકડો સંઘ પ્રદેશ જેનું પોપ્યુલેશન લગભગ 7-8 લાખ ત્રણેય જિલ્લામાં થઈ, એવડા ટચુકડા સંઘ પ્રદેશમાં આજે 121 જેટલી પરિયોજનાઓ 6220 કરોડ રૂપિયાના ખર્ચે આ સંઘ પ્રદેશમાં ચાલી રહી છે. આ આંકડા કોઈ મોટા રાજ્યના ગ્રામીણ પંચાયતો માટે આ સંભવ જ નથી. અત્યાર સુધીમાં આ દશકામાં 13,000 કરોડ કરતાં વધુ રકમના ખર્ચે અનેકવિધ વિકાસના કામો હાથ ધરવામાં આવેલા. અમુક લોકો વારંવાર શું બોલવું એનો ખબર ના હોય એટલે નક્કી કરેલું બોલે કે આ સંઘ પ્રદેશમાં દમણ દીવ હોય કે સેલવાસા હોય, રોડ રસ્તા પાણી વીજળી ગટરની સુવિધા નથી. ઘેર ઘેર વીજળી પહોંચી ગઈ, ઘેર ઘેર પીવાનું પાણી પણ પહોંચી ગયું. મિત્રો, મને તમને જણાવતા આનંદ થાય કે છેલ્લા 10 વર્ષમાં આપણે 318 કરોડના ખર્ચે 80 કિલોમીટરના કામ પૂરા કર્યા. 2216 કરોડના ખર્ચે 518 કિલોમીટરના રસ્તાનું કામ ચાલુ છે. અને આવનાર દિવસોમાં જે નવા મંજૂર કરેલા જેના ટેન્ડર થયા છે 874 કરોડ રૂપિયાના ખર્ચે 263 કિલોમીટરના નવા રસ્તા બનાવવાનો આ સંઘ પ્રદેશે નિષ્કર્ષ કર્યો છે, નિર્ણય કર્યો છે. આ પ્રકારે 3400 કરોડ 3400 કરોડ રૂપિયાના ખર્ચે 861 કિલોમીટરના રસ્તાઓ બનવા જઈ રહ્યા છે. કાં તો પૂરા થઈ ગયા છે, ચાલુ છે, અથવા તો બનવાના છે. સેલવાસા અને દમણ, સેલવાસા નગરપાલિકા, સેલવાસાનો ગ્રામીણ વિસ્તાર, એમાં જેટલું બાકી છે, સેલવાસા નગરપાલિકામાં જેટલા નાના મોટા રસ્તા છે એ બધા જ રસ્તાના કામો મંજૂર કર્યા છે. અને આવનાર 1 વર્ષની અંદર આ કામ પૂર્ણ થઈ જશે. મિત્રો, હું દાવા સાથે કહું છું, લોકો સેલવાસાને જોવા માટે આવે. આ મારો દાવો છે. કોઈને વિકાસ ન દેખાતો હોય તો એમાં મારો ને તમારો કોઈ દોષ નથી. થોડી આંખો ખુલ્લી રાખી કામ ચાલુ હોય એટલે થોડી તકલીફ પડે, અને આ તકલીફ પડે એટલે તમને પડે ને ગાળો અમને પડે, બંને વસ્તુ બને. પણ જેમ 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 કામ થતું જાય એમ રિયલાઇઝેશન થતું હોય છે, અનુભવ થાય કે ના બરાબર ચાલી રહ્યું છે. આ સંતોષનો ભાવ પણ અહીંયા થતો હોય છે. સુરક્ષાના હેતુ માટે નવા પોલીસ સ્ટેશનોના કામ પણ હાથ ધરવામાં આવી રહ્યા છે. નાની દમણ અને મોટી દમણ આ બંનેને જોડતો એક આઇકોનિક કનેક્ટિંગ બ્રિજ બનાવવાનો પણ સંઘ પ્રદેશ પ્રશાસને નિર્ણય કર્યો છે, જેની અંદાજિત ખર્ચ 275 કરોડ રૂપિયા હશે. આ પર્યટન સ્થળમાં આના કારણે દમણનો આ બ્રિજ બનવાના કારણે દમણની માથાદીઠ આવકમાં અનેક ગણો વધારો થશે. અનેક પર્યટકો આવવાના કારણે ત્યાંની આર્થિક સદ્ધરતા પણ વધારો થશે. નમો પથ ઉપર કન્વેન્શન સેન્ટર 249 કરોડ એટલે લગભગ 250 કરોડ રૂપિયાના ખર્ચે બનવા જઈ રહ્યું છે. લિફ્ટનું કેમ્પસ પણ 226 કરોડ રૂપિયાના ખર્ચે મંજૂરીની પ્રક્રિયા ચાલી રહી છે. સીવરેજ ટ્રીટમેન્ટ પ્લાન હોય એની ચિંતા પણ સંઘ પ્રદેશ પ્રશાસને કરી છે. સેલવાસાનું ખખડધજ બસ સ્ટેન્ડ એની જગ્યાએ નવું બસ સ્ટેન્ડ પણ જૂનું બસ સ્ટેન્ડ તોડવાનું કામ ચાલી રહ્યું છે. ટૂંક સમયમાં એ તૂટ્યા પછી નવું બસ સ્ટેન્ડ
કે જ્યાંથી જે સ્થાનિક જે ઇલેક્ટ્રિક બસ છે એ પણ ત્યાંથી જ શરૂ ચાલશે અને ગુજરાત સરકારમાંથી આપણે જોડાયેલા છીએ ગુજરાત એસટી બસ સાથે, એની બસોનું પણ સ્ટોપેજ પણ ત્યાં જ રહેશે. આમ બેવડો લાભ આપણને બસના માધ્યમથી આપણને મળવાનો છે. કુલ 42 પંચાયત ઘરમાંથી 37 પંચાયત ઘર કાં તો બની ગયા છે, કાં તો કામ ચાલુ છે, અથવા તો બનવા જઈ રહ્યા છે. એમાંથી 21 પંચાયત ઘરના કામ પૂરા થયા છે, 16માં કામ ચાલુ છે. મિત્રો, આ પંચાયત ઘરના મકાનો ભારત સરકારમાંથી જેટલા મિત્રો અહીંયા આવે છે, કદાચ તમારા પણ ઓળખીતા પારખીતા અહીંયા આવતા હશે તો એને ચોક્કસ સ્વીકાર કરવો પડે કે આવું પંચાયત ઘર કદાચ ક્યાંય નજીકના આજુબાજુના એરિયામાં ક્યાંય તમને જોવા નહીં મળે. મિત્રો, આની સાથે સાથે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર 72 જેટલા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર કે જેમાંથી 20ના કામ પૂર્ણ થયા છે, 5 ચાલુ છે અને 47 હયાત છે. એમ કુલ 72 જેટલા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરની સુવિધા આપણને પ્રાપ્ત થશે. આપણે આટલાથી સંતોષ નથી માને મિત્રો, નજીકમાં જ વિનોબા ભાવે ના નામથી જાણીતી હોસ્પિટલ એનું ટૂંક સમયમાં ફેઝ 1નું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે. અહીંયા બેઠેલા સૌએ મને તો વિડીયો મોકલે છે એટલે હું જોઉં છું. મિત્રો, સંતોષ થાય એવું કામ છે કે નહીં? અદ્ભુત હોસ્પિટલ બનવા જઈ રહી છે, તમામે તમામ ઉત્તમ સુવિધાઓ સાથેની. દમણમાં પણ મરવડ હોસ્પિટલ સુંદર મજાનું એનું મકાન બનવા જઈ રહ્યું છે. ખાનવેલ ત્યાં પણ હોસ્પિટલના નવા બિલ્ડિંગનું કામકાજ ખૂબ ઝડપભેર ચાલી રહ્યું છે. આરોગ્યની ઉત્તમ સુવિધાઓ માટે પણ આપણે વિશેષ ચિંતા કરી છે. મિત્રો, એટલું નહીં, આ વિનોબા ભાવે હોસ્પિટલમાં બહાર આપણે કેન્ટીન શરૂ કરવા જઈ રહ્યા છીએ. એને રાહત દરે ત્યાં આવનાર દર્દીને પણ ભોજન મળે. ગામડાથી બિચારો માણસ આવે, એ દર્દીને ભોજનની વ્યવસ્થા કોણ કરે? આની ચિંતા પણ સંઘ પ્રદેશ પ્રશાસને કરી છે. ઉત્તમ કેન્ટીનની વ્યવસ્થા પણ આ વિનોબા ભાવે હોસ્પિટલના પ્રિમાઇસીસમાં થવા જઈ રહી છે. મિત્રો, આરોગ્ય માટે પણ આ પ્રકારે સંઘ પ્રદેશ પ્રશાસને ચિંતા કરી છે. દમણમાં મારી જે જાણકારી છે એ પ્રમાણે એક પક્ષીઘર છે, વોક-ઇન એવિયરી. કદાચ અહીંયાના મોટાભાગના લોકોએ એની મુલાકાત લીધી છે. સમગ્ર હિન્દુસ્તાનમાં વોક-ઇન એવિયરીની ડેફિનેશનમાં આવતી હોય એવી આનાથી મોટી કોઈ પણ વોક-ઇન એવિયરી એટલે પક્ષીઘર નથી. આ એક નજરાણું બન્યું છે દમણનું. દમણમાં આવનાર દિવસોમાં ગો કાર્ટિંગની વ્યવસ્થા થઈ રહી છે. મારા બાળકોને ગો કાર્ટિંગને, યુવાનોને ગો કાર્ટિંગનો એનો લાભ મળશે. નાઇટ માર્કેટની સુવિધા ચપલીશેરી બીચથી શરૂ કરી દુબઈ બજાર સુધી લગભગ 1 કિલોમીટર કરતાં વધુ લંબાઈમાં નાઇટ માર્કેટનું પણ મિત્રો બનવા જઈ રહ્યું છે. અને આ બધાના કારણે પ્રવાસીઓની સંખ્યામાં થઈ રહેલો વધારો ઉડીને આંખે વળગે એવો છે. હજારોમાં વધારો નથી થતો. 2022માં 8 લાખ પ્રવાસી આવ્યા હતા અને 2024માં 13.5 લાખ પ્રવાસીઓ આ સંઘ પ્રદેશની મુલાકાત લીધી છે. મિત્રો, આ એ જ બતાવે છે કે તમારા આશીર્વાદથી, તમારા પુરુષાર્થથી, તમારી જાગૃતિના કારણે અને તમારા સહયોગના કારણે સંઘ પ્રદેશમાં અવિરત ગુણવત્તાયુક્ત વિકાસના કામો થઈ રહ્યા છે. મિત્રો,
મને જણાવતા એક વિશેષ આનંદ. મારા આ વાતનો વિસ્તારથી ઉલ્લેખ કરવો છે. સ્વાભાવિક રીતે સમગ્ર દેશમાં નાના મોટા કોઈ પણ કામ માટે, સરકારી કામ માટે લોકો પોતાના ઘરેથી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, કલેક્ટર ઓફિસ, સચિવાલય, જે એમની આવશ્યકતા હોય એ અનુસાર કામ માટે જતા હોય છે. અનુભવ એવો છે, જ્યારે પોતાનું નાનકડું કામ લઈને નીકળે, આધાર કાર્ડ હોય, રાશન કાર્ડ હોય, મતદાર યાદીમાં પોતાનું નામ નોંધાવવાનું હોય, આવકનો દાખલો હોય, જાતિનું પ્રમાણપત્ર હોય, આવા નાના કામો, જમીનના કામો તો હોય જ, આ સિવાય આવા નાના કામો માટે છેક જંગલ વિસ્તારમાંથી એ ખૂણેથી જ્યારે કલેક્ટર ઓફિસમાં આવે, કલેક્ટર સાહેબ રજા ઉપર છે, જિલ્લા પંચાયતનો સીઓ રજા ઉપર છે, બહાર છે, મિટિંગમાં છે, આજે નહીં કાલે આવજો, આખો દિવસ અરજદારનો ભાગે. બિચારો વાહન લઈને અહીંયા સુધી આવ્યો હોય, આ હેરાનગતિમાંથી મુક્તિ થાય. કોઈએ રજૂઆત નથી કરી, કોઈએ માગણી નહોતી કરી. પ્રોએક્ટિવ ગવર્નન્સનો ઉત્તમ ઉદાહરણ. સંઘ પ્રદેશ પ્રશાસને આ સરકાર આપકે દ્વારના 36 ગામોની 8 ગ્રામીણ પંચાયતમાં ગામમાં જઈ સરકાર આપકે દ્વાર, સરકાર એમના ગામ આંગણે જાય, અધિકારીઓની ફોજ હોય, ત્યાં પ્રજાના લોકો, નાના માણસો, આવા માણસો પોતાના પ્રશ્નોની રજૂઆત કરે, ત્યાં જ એનું સમાધાન થાય. મિત્રો, હું તમને એટલા માટે કહું છું, એ પીડામાંથી જે પસાર થાય એને ખબર પડે. આખો દિવસ અને આર્થિક નુકસાન જે થાય એની જગ્યાએ મારા પ્રશાસનિક અધિકારીઓ જમીન ઉપર બેસી પ્રજાની સાથે એના પ્રશ્નોની વાચા આપે, એના પ્રશ્નોનું સમાધાન કરે, એના પ્રશ્નોનો ઉકેલ લાવે. અને આ સંખ્યા મિત્રો તમને અંદાજ નહીં હોય, લગભગ 12,000 જેટલી એપ્લિકેશન્સ આવી હતી. 12,000. કેટલા પડતર પ્રશ્નો હશે. એમાંથી 10,000 પ્રશ્નો, જે કોઈ નાના મોટા જેટલા પ્રશ્નો હતા, એવા 10,000 પ્રશ્નોનું નિરાકરણ કરવામાં પ્રશાસનને સફળતા મળી છે. અને મારા લાભાર્થી ભાઈઓ બહેનોને, મારા ગરીબ આદિવાસી ભાઈઓ બહેનોને એના દુઃખમાં ભાગીદાર થવાનું પ્રશાસનને સૌભાગ્ય મળ્યું. 10,000 એપ્લિકેશન સોર્ટ આઉટ થઈ. મિત્રો, આની સાથે સાથે આપણે આ રોજગાર મેળા દરમિયાન એક બાબત અમારા ધ્યાને આવી કે જેમાં લોકો, યુવાનો રોજગાર માટેની રજૂઆત કરતા. બધા જ ને સરકારી નોકરી મળી જાય એવું સંભવ નથી બનતું, પણ એને રોજગાર મળે એના માટે પ્રશાસને ચિંતા કરી. સામાન્ય રીતે સરકાર એને યોગ્યતા પ્રાપ્ત થાય એટલે શિક્ષણ આપવાની, ઉત્તમ શિક્ષણ આપવાની, ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવાની જવાબદારી પ્રશાસનની છે. પણ રોજગાર પણ મળે એની ચિંતા પણ પ્રશાસને કરી છે. મિત્રો, મને જણાવતા આનંદ થાય, માત્ર 4 પંચાયત કે જે પંચાયતની અંદર નાની મોટી ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે, જેમાં નરોલી, ગલોંડા, ખાનવેલ અને ખેરડી, આ 4 પંચાયતમાં રોજગાર મેળાના આયોજન કર્યા.
520 જેટલા યુવાનોને રોજગારના નિયુક્તિ પત્રો આજે બપોરે 12 વાગે અહીંયા ઓડિટોરિયમમાં એપીજે અબ્દુલ કલામ ઓડિટોરિયમમાં એ લાભાર્થી ભાઈ અને એની માતા પિતાની હાજરીમાં ઉદ્યોગ ગૃહોએ જે મદદ કરી છે એ ઉદ્યોગ ગૃહોનો પણ આભાર માનું છું, એમને અભિનંદન આપું છું. આ યુવાનોને રોજગાર મળવા જઈ રહ્યો છે. 520 જેટલા. મિત્રો, એ દિવસો પૂરા થઈ ગયા. ટુકડા ફેંકો અને તમારી પાછળ લોકો ફરે, આ દિવસો પૂરા થઈ ગયા. મારો યુવાન જાગી ગયો છે. જનતા જનાર્દન પણ જાગી ગઈ છે. પોતાના હક માટે પણ એ જાગૃત બન્યા છે. પોતાની રજૂઆત, પોતાના પ્રશ્નો એ સીધા જ પ્રશાસન સાથે સંવાદ કરીને ઉકેલ આવે એ દિશામાં પ્રયાસ કરી રહ્યા છે. મિત્રો, આની સાથે સાથે આજે એક બીજી નવી બાબત પણ આપણે કરવા જઈ રહ્યા છે. એ પહેલાં હું જરા ગાય યોજના અનેક વખત એની ચર્ચા થઈ છે, ઉલ્લેખ નથી કરતો. ગરીબને 50% સબસિડી સાથે ગીર ગાય મળે એની ચિંતા પ્રશાસને કરી છે. વિશેષ ભારત સરકાર દ્વારા વિશ્વકર્મા યોજના કે જે કુશળ કારીગરો છે એ કુશળ કારીગરોને એના હથિયાર માટે, એના ઓજાર માટે ભારત સરકારના જે નિયમો મુજબ એમને જે મળવાપાત્ર જે લાભ છે એની અંદર પણ પ્રશાસન ઉમેરો કરીને, જેને ટોપઅપ ગ્રાન્ટ કહેવાય, ઉમેરો કરી અને એને ઉત્તમમાં ઉત્તમ ઓજારો મળી રહે એ દિશામાં સંઘ પ્રદેશ પ્રશાસને નિર્ણય કર્યો છે. અહીંયા સમગ્ર દેશના જુદા જુદા રાજ્યોમાંથી રોજગાર માટે, અહીંની જે ઇન્ડસ્ટ્રી છે એમાં રોજગાર મેળવવા માટે સ્થાયી થયા છે અથવા તો ફ્લોટિંગ લેબર ફોર્સ અહીંયા ખૂબ મોટી સંખ્યામાં છે. અમુક લોકો બિચારા એકલા રહેતા હોય છે. જ્યાં કન્સ્ટ્રક્શનના કામ ચાલતા હોય એ સાઇટ ઉપર પણ લેબર બિચારા એને સમય નથી હોતો કે ક્યારે ભોજન બનાવે. આવા શ્રમિકો માટે 5 રૂપિયા અને 10 રૂપિયામાં અત્યાર સુધીમાં 8.5 લાખ કરતા આંકડો તમે કલ્પના ન કરી શકે. 8.5 લાખ કરતા વધુ લોકોને ભોજન આપવાનું કામ આ સંઘ પ્રદેશ પ્રશાસને પૂરું કર્યું છે. મિત્રો, આ સિવાય સેલ્ફ હેલ્પ ગ્રુપની બહેનોને પણ રિવોલ્વિંગ ફંડ સાથે જોડવામાં આવેલી છે. મહત્વની બાબત, દીવ જિલ્લાના વણાકબારામાં આ દેશનું સૌથી પહેલું આધુનિક 100 કરોડ કરતાં વધુ રકમના ખર્ચે હાર્બર બનવા જઈ રહ્યું છે અને એનું કામ ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યું છે. મિત્રો, અહીંયા અનેક ઉદ્યોગ છે. એમાં ખાસ કરીને ટેક્સટાઇલ, ફાર્માસ્યુટિકલ, ઇલેક્ટ્રિકલ ગુડ્સ, પ્લાસ્ટિક, આવા અનેક ઉદ્યોગ ગૃહો ચાલી રહ્યા છે. એમની માંગણી અને જરૂરિયાત મને યાદ છે ભૂતકાળ. તમને તો મારા કરતાં વિશેષ ખબર હશે, કારણ તમે તો એના સાક્ષી છો. મેં તો માત્ર વાત સાંભળી છે. ઉદ્યોગ ગૃહો દમણ હોય કે સિલવાસા હોય ખૂબ પરેશાન હતા, દુઃખી હતા. આજે નવા ઉદ્યોગો આવી રહ્યા છે, અનેક લોકોને રોજગાર મળી રહ્યા છે, ઇન્વેસ્ટમેન્ટમાં વધારો થઈ રહ્યો છે. નોટ ઓનલી ધેટ, આમની આ રજૂઆત, એમની માંગણી, પ્રદેશમાં સુરક્ષાની થયેલી સુધારો, એના કારણે નવા સરકારી ઔદ્યોગિક વસાહત બનાવવાનો પણ નિર્ણય કર્યો છે. વેલુ ગામમાં નવો
ઔદ્યોગિક વસાહત બનાવવાનો પણ 70 એકરમાં ઔદ્યોગિક વસાહત બનાવવાનો સંઘ પ્રદેશ પ્રશાસને નિર્ણય કર્યો છે. ખાનવેલમાં રિવરફ્રન્ટનું કામ ચાલુ છે. સાયલીમાં મારા યુવાનો માટે નેશનલ અને ઇન્ટરનેશનલ સ્ટેન્ડર્ડનું એથ્લેટિક ગ્રાઉન્ડનું કામ ખૂબ ઝડપભેર ચાલી રહ્યું છે. ટૂંક સમયમાં પૂરું થવાથી એને ચોક્કસપણે લાભ મળવા જઈ રહ્યો છે. મિત્રો, સોલર પાવરને લાગે વળગે ત્યાં સુધી સંઘ પ્રદેશે એક વિચાર કર્યો છે અને અમે એક મોડેલ વિલેજ તરીકે કે એ ગામની જેટલી વીજળીની જરૂરિયાત છે એ બધી જ સોલરના માધ્યમથી ઉત્પન્ન થાય એ દિશામાં મોડેલ વિલેજની સિલેક્શન કરવા માટેની પણ પ્રક્રિયાનો પ્રારંભ કર્યો છે. મિત્રો, આ ભૌતિક વિકાસ, સામાજિક વિકાસ, ઔદ્યોગિક વિકાસ, શૈક્ષણિક વિકાસ, આરોગ્ય ક્ષેત્રમાં વિકાસ, આ બધા જ ક્ષેત્રમાં વિકાસ કર્યો, પણ આ દેશની સાંસ્કૃતિક ધરોહર, આ દેશની ઓળખ, આ દેશની શ્રદ્ધા એવા મહાકુંભની અંદર પણ સંઘ પ્રદેશ પ્રશાસને પોતાનું એક પેવેલિયન બનાવ્યું છે અને આ સંઘ પ્રદેશનો કોઈ પણ વ્યક્તિ ત્યાં પહોંચે તો એને રહેવાની તકલીફ ન પડે એટલા માટેના ટેન્ટની વ્યવસ્થા પણ ત્યાં કરવામાં આવેલી છે. મારી સૌ કોઈ મિત્રોને છે વિનંતી છે કે અહીંયાથી પ્રયાગમાં કુંભ સ્નાન કરવા તમે જાઓ તો આ વ્યવસ્થાનો તમે લાભ લેજો. મિત્રો, ઈ બસની વાત હોય, ઇન્ટિગ્રેટેડ કંટ્રોલ કમાન્ડની વાત હોય, સિટી સ્ક્વેર સાથે પંચાયત માર્કેટની વાત હોય, ટ્રાન્સપોર્ટ નગરની વાત હોય, આવા અનેક કામો સ્માર્ટ સિટીની યોજના અંતર્ગત ચાલી રહ્યા છે. મિત્રો, માણસની તો ચિંતા કરી પણ પશુઓની ચિંતા કરવાનો પણ સંઘ પ્રદેશ પ્રશાસને નિર્ણય કર્યો. મિત્રો, આજથી જ આ પળે આ કાર્યક્રમ પૂર્ણ થતાની સાથે મારા જંગલ વિસ્તારમાં રહેતા અથવા સંઘ પ્રદેશમાં જે પશુપાલકો છે એના પશુઓની બીમારી માટે એને ક્યાંય ન જવું પડે એટલા માટે સેલવાસામાં 2 અને દમણમાં 1 એવી નવી મોબાઈલ પશુ ચિકિત્સા વાનનો આજથી પ્રારંભ થવા જઈ રહ્યો છે. એમાં એક ડૉક્ટર, એક આસિસ્ટન્ટ રહેશે અને કોલ કરતાની સાથે એના પશુની સારવારની ચિંતા પણ સંઘ પ્રદેશ પ્રશાસન કરશે. ઘરે ઘરે એને આ સુવિધા મળે એના માટે સંઘ પ્રદેશ પ્રશાસને નિર્ણય કર્યો છે અને આજથી એનો અમલ કરવા જઈ રહ્યા છે. મિત્રો, આ બધી જ વ્યવસ્થાઓ કરી સંઘ પ્રદેશમાં અમૂલચૂલ પરિવર્તન થયું. સંઘ પ્રદેશ એક મોડેલ સંઘ પ્રદેશ બને એ દિશામાં આપણે સૌએ પ્રયાસ કર્યા, પણ આ બધી જ પ્રક્રિયા પારદર્શી રીતે થાય એનો મારો આગ્રહ નહીં, હઠાગ્રહ નહીં, પણ મારો દુરાગ્રહ છે. મિત્રો, આપ સૌને ખૂબ વિનમ્રતાથી પ્રાર્થના કરું છું, કારણ આપણે પણ ક્યાંક આપણા સ્વાર્થના કારણે, કામની ઉતાવળના કારણે ભ્રષ્ટાચારને પોષવાનું પાપ કરતા હોઈએ છીએ. મારી આપ સૌને હાથ જોડી વિનંતી છે, સંઘ પ્રદેશ પ્રશાસન સંપૂર્ણ પારદર્શિતા સાથે અને પ્રમાણિકતાથી કામ થાય એ દિશામાં કામ કરવા માટે સંકલ્પબદ્ધ છે. તમારી પાસે ભ્રષ્ટાચારના સંદર્ભમાં કોઈ પણ ફરિયાદ આવે, કોઈની પણ ફરિયાદ આવે તો સીધો સંપર્ક કરવા માટે હું આપ સૌને આહવાન કરું છું. પણ સંપૂર્ણ પ્રમાણિકતાથી કામ થશે એની મિત્રો હું તમને ખાતરી આપું છું.
તમે એમાં સહયોગ કરજો. તમારા સહયોગથી જ આ સંભવ બનશે. મિત્રો, આજે આ 26 જાન્યુઆરીથી એક બીજો વિચાર કર્યો છે. શાળાના વિદ્યાર્થીઓના અભ્યાસક્રમની અંદર વિષયલક્ષી ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ, મેથ્સ, ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી, હિસ્ટ્રી, જ્યોગ્રાફી આ બધા વિષયો તો હોય જ છે. પરંતુ મારો સંઘ પ્રદેશ એક તંદુરસ્ત સંઘ પ્રદેશ બને, નિરોગી બને, સ્વચ્છતાના સંદર્ભમાં એક બેન્ચમાર્ક થાય કે દાદરાનગર હવેલી, દમણ દીવ, સિલવાસા, લક્ષ આ પોતાની એક આગવી ઓળખ બને, નવી પેઢીમાં એનું સંસ્કારીકરણ થાય, સંસ્કાર બને. એટલા માટે અઠવાડિયામાં એક પીરિયડ સ્વચ્છતાના અને આરોગ્યના સંદર્ભમાં નવો સરથી અંદર ઉમેરો કરવાનો સંઘ પ્રદેશે નિર્ણય કર્યો છે. બાળકોને એનાથી જાગૃત કરવા, માહિતગાર કરવા કે જેના કારણે આવનાર 10-15 વર્ષ પછી એક નવું વાતાવરણ બને એની ચિંતા પણ સંઘ પ્રદેશ પ્રશાસને કરી છે. મિત્રો, આવા અનેકવિધ ભારત સરકારના પ્રયત્નો, સંઘ પ્રદેશના પોતાના પ્રયત્નો, પ્રશાસનના સૌ અધિકારી મિત્રોનો, મારા શિક્ષક મિત્રોનો, મારા આરોગ્યના કર્મચારીઓના નિરંતર પ્રયાસના કારણે, આપ સૌના આશીર્વાદ, આપ સૌના સહયોગના કારણે આ પ્રદેશનું પુનઃસ્થાપન કરવા માટે એક નવા ભારતનું નિર્માણ કરવાની દિશામાં ભારત સરકારે જે સંકલ્પ કર્યો છે એની અંદર સહભાગી થવા માટે નવું દાદરાનગર હવેલી, દમણ દીવની દિશામાં પણ સંઘ પ્રદેશ એની સાથે ખભાથી ખભા મિલાવીને આગળ વધી રહ્યો છે. મિત્રો, ભૂતકાળની વાતો કરવાથી પૂરતું નથી થઈ જતું. ભૂતકાળની ચિંતા કરવાથી પરિણામ નથી બદલાતું. ભૂતકાળને યાદ રાખી ભૂતકાળમાં થયેલી ભૂલોનું પુનરાવર્તન ન થાય, ભૂતકાળમાં આપણો વૈભવ શું હતો એનું નિરંતર રીતે સ્મરણ કરી મા ભારતીને વિશ્વગુરુ બનાવવાની દિશામાં આપણે સૌ નિરંતર પ્રયાસ કરીએ. મિત્રો, આ 7 લાખની જનસંખ્યાવાળો સંઘ પ્રદેશ એક ડગલું આગળ વધે પ્રત્યેક વ્યક્તિ તો 7 લાખ ડગલા સંઘ પ્રદેશ આગળ વધશે એવો મારો વિશ્વાસ છે. દેશ વિશ્વની ત્રીજી આર્થિક મહાસત્તા બનવા જઈ રહ્યું છે. ત્રીજી આર્થિક મહાસત્તા બનવા જઈ રહ્યું છે ત્યારે આપણી પાસે આ સંઘ પ્રદેશમાં લગભગ 5000 કરતાં વધુ ઉદ્યોગો છે. એ ઉદ્યોગોના મિત્રોને પણ હું વિનમ્રતાપૂર્વક પ્રાર્થના કરું છું, ગુણવત્તાયુક્ત સમયની માંગને અનુરૂપ પોતાના ઉત્પાદન કરી અને ત્રીજી આર્થિક મહાસત્તા બનવા માટે જે દેશ આગળ વધી રહ્યો છે એમાં ખભેથી ખભા મિલાવો એવી અપેક્ષા રાખું છું. પુનઃ મિત્રો, અધિકારો તો નિરંતર આપણે માગણી કરીએ જ છીએ. હું આ વાતની વારંવાર ઉલ્લેખ કરતો હોઉં છું. મને આ નથી મળ્યું, મને આ નથી મળ્યું, મને આ જોઈએ છે, મને આ કરવું છે. મિત્રો, એ સમય હવે પૂરો થયો એમ નથી કહેતો. જરૂર એ ચાલુ રહે, પણ એની સાથે સાથે કર્તવ્ય ભાવ પ્રત્યે પણ આપણે જાગૃત થવાની આવશ્યકતા. હું મારા દેશ માટે શું કરી શકું છું, હું મારા સંઘ પ્રદેશ માટે શું કરી શકું છું, હું મારા સંઘ પ્રદેશના શિક્ષણ માટે શું કરી શકું છું, હું મારા સંઘ પ્રદેશના જંગલ માટે શું કરી શકું છું, હું મારા સંઘ પ્રદેશના આરોગ્ય માટે શું કરી શકું છું, સલામતી અને સુરક્ષા માટે હું શું યોગદાન આપી શકું છું,
મારી ગ્રામ પંચાયતના વિકાસ માટે હું શું કરી શકું છું, આ ભાવ સાથે હું ને તમે પ્રચંડ પુરુષાર્થથી પરાકાષ્ઠા સર્જીશું તો ખૂબ ટૂંકા ગાળામાં આપણી અપેક્ષા કરતાં પણ વધુ આપણને ઉત્તમ પરિણામો આપણને પ્રાપ્ત થશે. પુનઃ આ તબક્કે હું આદરણીય પ્રધાનમંત્રીશ્રીનો હૃદયપૂર્વક આભાર માનું છું કે આ સંઘ પ્રદેશને એની જરૂરિયાત કરતાં પણ વિશેષ યોગદાન કરી, આશીર્વાદ આપી, સહયોગ કરી આ પ્રદેશને એક મોડેલ પ્રદેશ બનાવવા માટે, એને ઉત્તમ પ્રદેશ બનાવવા માટે જે આશીર્વાદ આપ્યા છે એમનો હૃદયપૂર્વક આભાર. અને મિત્રો, આપ સૌને પણ આ પ્રદેશના વિકાસમાં સંપૂર્ણ સહયોગ આપવા બદલ હૃદયથી આભાર, અભિનંદન પાઠવી મારી વાણીને વિરામ આપું છું. આભાર, ધન્યવાદ.